ચિત્ર મૂકો તો નીચે. મીરા બોલ, તારા ચિત્રો કયા કયા છે? પોપટ, ઊંટ, વાંદરો, ઓકે. બતક, હા ચકલી, હા, ગલગોટો, કરેણ અને જાસૂદ. વેરી ગુડ. ચાલો બેન, તમે? સસલું, હા, ગેંડો, હા. રીંછ, જીબ્રા, તુલસી, આંબો, હા. સિંહ, હરણ, વાઘ, વાંદરો, વડ, પાલક, ચીકુ, જીરાફ અને બગલો. વાહ ભાઈ વાહ. ચાલો તમે બેન? હાથી, દીપડો, હમ બિલાડી, ગુલાબ, માછલી, નાગદાદા, ઓકે. માખી, શિયાળ, કૂતરો, મોગરો, સ્લોથ, વાઘ, જાસૂદ. વાહ ભાઈ વાહ, સરસ. ચાલો ઓકે. હવે બાજુવાળા બેન. હું વનસ્પતિ, ગેંડો, પછી સિંહ, હા. પછી કાચબો, મોર, ઊંટ છે, પછી ઊંટ, માછલી બિલાડી, છે. મોર, સરસ. લ્યો હાલો. હવે તમે બેન? માછલી, હાથી, ગાય, ઘુવડ, કૂતરો, વેરી ગુડ. સરસ. ચાલો બેન, તમે? ખિસકોલી, જાસૂદ, સિંહ, વનસ્પતિ, ગુલાબ ને ચિત્તો. તમે બેન? સસલું, હાથી, દીપડો, ઘુવડ, જીભ, ઓકે સરસ. તમે બેન? કમળ, તરબૂચ, કૂતરો, મેઘધનુષ, હાથી, ઊંટ, રિક્ષા. મેઘધનુષ છે એ સજીવમાં નહીં આવે બેટા, એને બહાર કાઢી લે. અને ઓકે ચાલો તમે બેન? બિલાડી, હાથી, પોપટ, દડો, રેલગાડી, પછી ઘોડો છે. ઓકે. ગેંડો, એમાં ઓલું છે સજીવમાં શું નહીં આવે? એક મોટર કાર, ખુરશી પણ. હા ઓકે. ટ્રેન પણ નહીં આવે બેટા સજીવમાં, એ શ્વાસ નથી લેતી, બરાબર ને? ખુરશી, ના, ખુરશી ઉપર બિલાડી છે ને એટલે બિલાડી લીધી છે ને. ચાલો તમે બેન? સિંહ, કાબર, પોપટ, ચકલી, મોર, હા રીંછ, હા. જીરાફ, મગર, હાથી, કબૂતર અને ઓકે શિયાળ. ચાલો હવે આપણે વર્ગીકરણ કરીએ. ચાલો બધા છોડ લઈ લો. પેલા છોડ. છોડ એટલે એનું પ્રકાંડ કેવું હોય? કુમળું અને પાતળું. અને ઈ છોડ છે એની ઊંચાઈ બહુ ઓછી હોય, આપણી કરતાંય નાના હોય. ચાલો છોડ ભેગા કરી લ્યો, અહીં વચ્ચે મૂકી દો છોડ. ચાલો કયા કયા છોડ આવ્યા છે? મેડમ હા લઈ લ્યો, તુલસી છોડ જ કહેવાય. આ ફૂલ ચાલો આ બધા છોડ છે. તો હવે તમને છોડની ખબર પડી ગઈ ને? એના પ્રકાંડ કેવા હોય? પાતળા, કુમળા અને પાતળા, અને એની ઊંચાઈ બહુ ઓછી હોય. ચાલો વૃક્ષો ભેગા કરો ને એને અહીંયા મૂકો. ચાલો વૃક્ષો. વૃક્ષોના થડ એટલે પ્રકાંડ કેવા હોય? સખત સખત અને જાડા હોય. વેરી ગુડ, સરસ. ચાલો કોઈ પાસે ક્ષુપ છે? ક્ષુપ કે એના પ્રકાંડ પાતળા અને સખત હોય અને એની ઊંચાઈ મધ્યમ હોય. ચાલો હવે રણમાં રહેતા પ્રાણીઓ છે, હા, એને જુદા પાડી દો. વેરી ગુડ. ઊંટ છે, સાપ. ચાલો પાણીમાં રહેતા જળચર, એને અલગ પાડી દો. એને આમ થોડાક અલગ મૂકો એટલે આપણે જુદું પડી જાય બધું. ઓકે. માછલી છે, પછી બીજું શું છે? ઓલું બતક છે, દેડકો. દેડકો ઉભય જેવી કહેવાય, પાણીમાંય રહીએ કે અને જમીન ઉપર રહીએ કે. ચાલો હવે માંસાહારી પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ કે જે માંસ ખાય, શિકાર કરે. જો સિંહ આવ્યો, જંગલનો રાજા ચિત્તો. અરે વાહ, તમે તો બહુ સરસ કર્યું. વાઘ. વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, સરસ. ચાલો હવે તૃણાહારી પ્રાણીઓ કે જે વનસ્પતિ ખાય છે, હાથી, જે માંસ નથી ખાતા, પાંદડા ખાય, ફળ ખાય. ચાલો એમાં કોણ કોણ આવ્યું? હાથી આવ્યો, વાંદરો આવ્યો, હરણ આવ્યું. એને તૃણાહારી પ્રાણીઓ કહેવાય. વેરી ગુડ. ગાય પણ આવે એમાં. ચાલો જીવજંતુઓ. ચાલો શું છે ઈ? મધમાખી, કીડી, કીડી, મકોડો. ઘોડો, અરે વાહ, સરસ. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો પક્ષીઓ. ખેચર પ્રાણીઓ જે હવામાં ઉડે છે. ચાલો અહીંયા. વાહ ભાઈ વાહ.
સરસ લ્યો તો આપણે વર્ગીકરણ કર્યું. શું કર્યું? વેરી ગુડ. ચાલો.